અને એમાં પણ લોકશાહીનો આ પાયો ગ્રામ પંચાયતની ચૂંટણી આમાં કોઈ પક્ષના બેનર સાથે ચૂંટણી નથી લડાતી પણ આપણે સૌ જાણીએ છીએ કે પક્ષનું ભારણ અહીંયા હંમેશા જોવા મળે છે એ સરપંચોની વિચારસરણી અહીં ઉમેદવારોની વિચારસરણી કઈ બાજુ છે એ જોવા મળતી હોય છે પણ ખેર લગભગ અઢી વર્ષના લાંબા ગાળા પછી આ ચૂંટણી થવા જઈ રહી છે અને કોંગ્રેસે પણ આ ચૂંટણીને આવકારી છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા પ્રદેશ કોંગ્રેસના મનીષ દોશીએ આ ચૂંટણીને આવકારી છે। આજે જે ચૂંટણીઓની જાહેરાત થઈ એમાં એક વાત એવી પણ કહેવામાં આવી છે બેલેટ પેપરથી ચૂંટણી અમે કહીએ છીએ કે માત્ર પંચાયતની ચૂંટણી નહીં વિધાનસભાની ચૂંટણી પણ બેલેટથી કરવામાં આવે। કોંગ્રેસ પક્ષ પુનઃ એ વાતની માંગ કરે છે। કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે। પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે।